બારાપર સાર સ્ટીલ કંપની સામે ગ્રામજનોનો રોષ, પ્રદૂષણ અને દાદાગીરીના આક્ષેપ, પોલીસ પ્રોટેક્શન હટાવવાની માંગ. ગાંધીધામ તાલુકાના બારાપર વિસ્તારમાં આવેલી સાર સ્ટીલ કંપની સામે આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા લાંબા સમયથી ભારે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જે કારણે બારાપર, કીડાણા અને ગાંધીધામ આસપાસના વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે સંતશ્રી હાજલદાદા, સેવકગણ સહિત અનેક ગ્રામજનોએ સંબંધિત વિભાગો અને અધિકારીઓને લેખિત રજૂઆતો કરી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ સાર સ્ટીલ કંપનીએ ખેડૂતોની પરવાનગી લીધા વગર જ તેમના ખેતરોમાંથી પાણીની લાઈન નાખી દીધી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જ્યારે ખેડૂત તેનો વિરોધ કર્યો ત્યારે તેમને ખોટા કેસમાં ફસાવવાની અને પોલીસ કાર્યવાહી કરવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તાજેતરમાં કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હોવાના કારણે લોકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોના મત મુજબ ખેડૂતોની જમીનમાં ગેરરીતે પાણીની લાઈન નાખવા છતાં કંપની પોલીસનો ઉપયોગ કરી દાદાગીરી કરી રહી છે અને જે કોઈ પ્રદૂષણ અથવા રિપોર્ટર વિક્રમ ભરાઈ, બ્રાહ્મણ, ગાંધીધામ.